એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ આપણે જોઈ લીધા હતા. એક ઇલેક્ટ્રિફિકેશન, એમાં ગઈકાલે આપણે જોયું હતું ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ અને એની ઉપર આજે આપણે ડિસ્કશન આગળ વધારવાનું છે. અહીં સુધી આપણે હતા. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન એટલે કે ટ્રેક્શન સિસ્ટમમાં ઇલેક્ટ્રિફિકેશન માટે કેટલી કેટલી સપ્લાય સિસ્ટમ છે. ગઈકાલે આપણે જોઈ હતી ડીસી સિસ્ટમ 600 થી 750 વોલ્ટ સબ અર્બન માટે અને ટ્રામવેઝ માટે. ટ્રામવેઝ છે એ એક જ સિટીમાં જે નાના ડિસ્ટન્સ કવર કરવા માટે, નાના ડિસ્ટન્સ એટલે કે 5 થી 10 કિલોમીટરની વાત કરું છું, 10 થી 15 કિલોમીટર સુધીના ડિસ્ટન્સની વાત કરું છું, એટલું તમારે કવર કરવું હોય. અને ટ્રામવેઝની સ્પીડ કેટલી હોય? ખાલી 10 કિલોમીટર પર અવર. બરાબર, 10 કિલોમીટર પર અવર ની કલાકે જે હાલતી હોય. કે ટ્રામવે હોય 60 કિલોમીટર પ્રતિ કલાકે નો ચાલે. ઘણી વાર પિક્ચરમાં, હોલીવુડ મૂવીમાં કે ગમે આપણે જોયું હોય, બે સ્ટ્રીટની વચ્ચે ટ્રામવેઝ જતી હોય. તો એ સબ અર્બન રેલવેમાં એઝ અ ટ્રાન્સપોર્ટ આનો ઉપયોગ થાય. અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જેમ ઉપયોગ કરો એમ પોલ્યુશન અને બધું ઇકોનોમી પણ જળવાઈ રહી. એવી રીતે આ એક એક્ઝામ્પલ આપણે લીધો હતો મેઇન લાઇન સર્વિસ. મેઇન લાઇન સર્વિસમાં બે સ્ટેશન, એની વચ્ચે 15 થી 40 કિલોમીટરનો અંતર હોય. આ બે સબસ્ટેશન વચ્ચેનો અંતર લખ્યો છે અને બે સ્ટેશન વચ્ચેનો અંતર આવે પાછો. ઈ થોડોક વધારે હોય. ક્લિયર? ઈ 10 થી 20-30 કિલોમીટર સુધી પણ હોય. બે સ્ટેશન વચ્ચે અંતર, બે સ્ટેશન વચ્ચેનો અંતર એટલે શું થાય કે ટ્રેન ઉપડી પછી એક બીજું સ્ટેશન આવે, ત્યાં ટ્રેન ઊભી રહી એટલે ત્યાં પેસેન્જર ઉતરે ને પાછા ચડે. આપણે જેમ રાજકોટમાં બીઆરટીએસમાં સ્ટેશન છે, વેસ્ટ ઝોન ઓફિસ, બિગ બજાર, એવી રીતે નાના માવા સર્કલ. તો આ રીતે એક આખી સિસ્ટમ હોય, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન. એવી રીતે હવે બેઝિક બ્લોક ડાયાગ્રામ ડીસી સિસ્ટમનો. હવે તમે યાદ રાખો પહેલી વસ્તુ કે ટ્રેક્શનના સબસ્ટેશન અલગ હોય. બરાબર, અલગ અલગ. આપણે જ્યારે પ્રીવિયસલી જોયું હતું ટીએનડી સબ્જેક્ટમાં ટાઈપ્સ ઓફ સબસ્ટેશન, છેલ્લો ચેપ્ટર હતો સબસ્ટેશન. સબસ્ટેશન શું કરે તો કે ઇનકમિંગ લાઈન પાવર આવે, એમાં જે કાંઈ પણ પેરામીટર છે, ઇલેક્ટ્રિકલ પેરામીટર. બરાબર, પેરામીટરનું ગુજરાતી આપણે ભૌતિક રાશિ લઈ શકીએ. ઇલેક્ટ્રિકલ ભૌતિક રાશિઓ જેટલી છે, ઇલેક્ટ્રિકલ પેરામીટર જેટલા પણ છે, એને પાછા ફૂલફિલ કરીને આગળ વધારવાનું, એટલે પાછા સરભર કરીને આગળ વધારવાનું કામ કોણ કરશે? સબસ્ટેશન. તેમાં આપણે એક ટોપિક આવ્યો હતો ટાઈપ્સ ઓફ સબસ્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, કન્વર્ટિંગ સબસ્ટેશન, ટ્રેક્શન સબસ્ટેશન. તો આ જે સબસ્ટેશન છે એ ટ્રેક્શન સબસ્ટેશન છે. શું કામ? કારણ કે તમારે ટ્રેક્શન સિસ્ટમમાં ડીસી દેવાનો છે. બરાબર, આપણી ડીસી મોટર ઉપર ચાલે છે. મુંબઈની અંદર લોકલ ટ્રેન છે એ 25 kV, 25,000 વોલ્ટ ડીસી ઉપર ચાલે છે. 25 kV. ક્લિયર? અહીંયા ભલે નથી લખ્યા, આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એને આની સાથે નથી જોડવાનું. તો એ 25 kV આવે ક્યાંથી? તમે એક વસ્તુ વિચાર કરો. આપણે પેલો ટોપિક ટીએનડી માં શું ભણ્યા હતા ભાઈ? પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઈ ટોપિકનો કહેવાનો અર્થ જ એ હતો કે આપણા ભારતમાં પ્રાઇમરી ટ્રાન્સમિશનના વોલ્ટેજ આટલા છે, 400 kV, 220 kV, 132 kV. સેકન્ડરી ટ્રાન્સમિશનના વોલ્ટેજમાં 132 આવે, 66 આવે, 33 આવે. 33 તો હવે આવતું નથી, એટલે પેલા આવતું. તો 132 ને 66 બે સેકન્ડરી ટ્રાન્સમિશન. પ્રાઇમરી અને સેકન્ડરી નો અર્થ એ છે, એ બે તબક્કા છે. એક એક ક્લિયર, એક એક સ્ટેજ છે. જનરેટ થાય પછી સીધું 400 kV ટ્રાન્સમિટ થાય, એટલે એ પ્રાઇમરી કહેવામાં આવ્યું. બીજું ટ્રાન્સમિશન સિટીમાં આવી જાય એટલે 66 kV સબસ્ટેશન આવે સિટીની નજીકનું, એટલે એ બીજું ટ્રાન્સમિશન થયું.
કે પેલા સિટીની નજીકથી સિટીની અંદર સુધી લઈ જાય. પછી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન આવે, એ તો ફરજિયાત 11 કેવી થશે. 11 કેવી એ, કેવી એ નથી કેતો, 11 કેવી ઉપર થશે એમ કહું છું. 11 કેવી ઉપર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન થશે. ડિસ્ટ્રીબ્યુશન અર્થ શું થાય? પાવર ઘરે ઘરે સુધી આપવો. ખ્યાલ આવ્યો? અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન શું થાય? બીજો તબક્કો શું આવે ડિસ્ટ્રીબ્યુશનમાં? તો બધાને ખબર છે બીજો તબક્કો શું હોય? 11 માંથી આપણા ઘરે જેટલા વોલ્ટેજ જોતા હોય એટલા 11/440 વોલ્ટ ઓર 230 વોલ્ટ. ક્લિયર? આટલા થઈ જાય એટલે આપણે શું કરવાનું? આમાં ક્યાંય તમને 25 કેવી દેખાણા? બરાબર. હવે આપણી આ જે ડીસી સિસ્ટમ છે, જે આપણે જોઈએ હમણાં અહીંયા ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનમાં, કેટલા વોલ્ટેજ આપણે જરૂરિયાત છે? સબઅર્બન માટે 600 થી 750 અને મેઇન લાઇન સર્વિસ માટે 1500 થી 3000 વોલ્ટ. હવે આ બે વોલ્ટેજ આ મેં આટલું બધું બોલ્યું, એમાં ક્યાંય વોલ્ટેજ આવ્યા? પાવર જનરેટ થાય, ટ્રાન્સમિટ થાય, ડિસ્ટ્રીબ્યુશન થાય, આખું ટીએનડી લઈ લ્યો, એમાં ક્યાંય આવા વોલ્ટેજ આવ્યા? 1500 અને 600 વોલ્ટ. ક્લિયર? પણ તમને ટીએનડી માં એ કહી દીધું હતું ટાઈપ ઓફ સબસ્ટેશન આવશે, એમાં ટ્રેક્શન સબસ્ટેશન આવશે. તો એમાં પાવર ફ્રોમ નેશનલ ગ્રીડ, એટલે કે જે આપણી જીઈબી ની અથવા તો કોઈ પણ નેશનલ ગ્રીડ છે, એ લાઈનને આપણે લઈ લેવાની, આપણા ટ્રેક્શન સબસ્ટેશનમાં એ લાઈનને ઇનકમિંગ લાઈન તરીકે બનાવીને આગળ વધારવાની. બરાબર. ઈ લાઈન કેવી હોય છે? તો ફરજિયાત 3 ફેઝ 50 હર્ટ્ઝ અને એના વોલ્ટેજ કેટલા હોય? 33 કેવી થી 120 કેવી આજુબાજુ હોય. એટલે આપણે એમ માનો ને 33 કેવી થી સર 132 કેવી સુધી હોય. ક્લિયર? હા બોલો. સર આપણે એસી ટુ ડીસી સિસ્ટમ તો આપણે એન્જિનમાં જોઈએ ને સર? એસી ટુ ડીસી સિસ્ટમ એન્જિનમાં નહીં હોય ભાઈ. એસી ટુ ડીસી સિસ્ટમ આપણે આ સબસ્ટેશનમાં છે. એસી થી ડીસી કરીને કેમ મોડા હો ભાઈ? એસી થી ડીસી કરશું પેલા, પછી એને જે ઓવરહેડ લાઈન હોય ને એમાં આપણે આપશું. હવે આ સપ્લાય સિસ્ટમ થઈ કહેવાય. હવે બીજી જે સિસ્ટમ તમે કહો એસી ટુ ડીસી સિસ્ટમ, એ પાછી લોકોમોટિવમાં હોય. હવે ઈ શેના માટે હોય? તો ઈ ટ્રેનની લાઇટિંગ સિસ્ટમને પૂરી પાડવા માટે હોય. એટલે આ સપ્લાય માટેની છે. આ પેલો ટોપિક એવો છે કે આ સપ્લાય આપણે ક્યાંથી દેવો? કયો સપ્લાય? તો ડીસી 600 વોલ્ટ આપણે ક્યાંથી કાઢવાનો? અને ડીસી 1500 થી 3000 વોલ્ટ આપણે ક્યાંથી કાઢવાનો? આ પેલો ટોપિક આપણો આ છે. એને ક્યાં કેવી રીતે ત્યાં સુધી પહોંચાડવાનું? હા સર, ઓકે. ટ્રેનના લોકોમોટિવ સુધી કેમ પહોંચાડવાનું? હજી સાચા વોલ્ટેજ રેટિંગ આવી નથી. સાચા વોલ્ટેજ રેટિંગ આ જ છે 25 કેવી વાળા હું કહું છું. ઈ આપણે આવશે. આ આપણા સાચા વોલ્ટેજ રેટિંગ છે. પછી આવશે, આગળ આવશે કાંડો સિસ્ટમમાં ને કમ્પોઝિટ સિસ્ટમમાં આવશે. આપણે જ્યારે કોઈ પણ સિસ્ટમ ભણીને તો એવી રીતે ચાલુ થાય. પેલા આવી રીતે કરતા, આ સિસ્ટમ હતી, પછી આ આવી, પછી આ આવી, પછી છેલ્લી હોય ને આપણી ફાઇનલ હોય. જે છેલ્લી સિસ્ટમ હોય ને ગમે ત્યાં ફાઇનલ હોય. તો આવી રીતે સબસ્ટેશનમાં 33 કેવી અથવા તો 66 કેવી અથવા તો 132 કેવી જેટલા વોલ્ટેજ આવતા હોય, એને સીધું આપણે શું કરશું? એસી થી ડીસી કન્વર્ટ કરશું. શું કામ? કારણ કે મોટરને મારે એસી ટુ ડીસી દેવાનો છે, ડીસી સપ્લાય દેવાનો છે. ક્લિયર? તો આ કેવું સબસ્ટેશન થઈ જશે? કન્વર્ટિંગ સબસ્ટેશન. બરાબર. સબસ્ટેશનના પ્રકારમાં હજી એક સબસ્ટેશન આવતું, કન્વર્ટિંગ સબસ્ટેશન. કન્વર્ટિંગ સબસ્ટેશનનું કામ શું હોય? નેચર ફેરવવાનો. નેચર ફેરવવાનો એટલે એસી માંથી ડીસી કરવાનું અથવા તો ડીસી માંથી એસી કરવાનું. એચવીડીસી ટ્રાન્સમિશનમાં પણ આપણે જોયું હતું કન્વર્ટિંગ સબસ્ટેશન, કન્વર્ટર સબસ્ટેશન. પછી સીધો 600 કેવી જોતો, 600 વોલ્ટ જોતો હશે તો 600 વોલ્ટ કરીને આપણે લોકોમોટિવ સુધી પહોંચાડી દેશું. 1500 વોલ્ટ જોતો હશે તો 1500 વોલ્ટ સુધી લિમિટ કરીને આપણે પહોંચાડી દેશું. હવે તમે એમ કહેશો કે આ 1500 ને 3000 આવ્યા કેમ? કારણ કે મારી વાત સમજો, 33 કેવી છે. હવે એને એસી ટુ ડીસી કરો તો 33 કેવી એસી માં, 33 કેવી ડીસી થાય. ભાઈ બધાને ક્વેશ્ચન છે આ. 33 કેવી એસી થી ડીસી થાય તો 33 કેવી એસી આ બાજુ હતું, તો આ બાજુ 33 કેવી ડીસી થઈ જાય ને. તો 600 કેવી રીતે આવ્યા કોઈ કહેશે?
અહીં ક્યાંય ટ્રાન્સફોર્મર તો છે નહીં કે સ્ટેપ ડાઉન કર્યું? સર પાછું બોલો ને, મને નો જે સમજાણું. જેને એક સાદી વસ્તુ છે, 230 વોલ્ટ એસી આવે છે, એને રેક્ટિફાયરમાં તમે દીધું તો 230 વોલ્ટ ડીસી થઈ જાય, બરાબર? એવી રીતે આ બાજુ 33 કેવી એસી આવે છે, એને રેક્ટિફાયરમાં દીધું તો એ 33 કેવી ડીસી થઈ જાય. તો આ બાજુ 33 કેવી હોવું જોઈએ ને, તો 600 કેવી કેમ આવી ગયું? સોરી, 600 વોલ્ટ કેમ આવી ગયા? 33 કેવી ડીસી હોવું જોઈએ, એની બદલે 600 વોલ્ટ ડીસી કેમ આવી ગયા? વચ્ચે ક્યાંય ટ્રાન્સફોર્મર તો છે નહીં ને? એક ટ્રાન્સફોર્મર જ છે ને જે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરી શકે વોલ્ટેજ ને, આમ તેમ આમ તેમ. તો આમાં ક્યાં ક્યાંય આવ્યું ટ્રાન્સફોર્મર? કે સાદી ભાષામાં ટ્રાન્સફોર્મર વગર 600 વોલ્ટ આવ્યા કેવી રીતે, એમ વાત છે. કોઈને આઈડિયા છે? ફટાફટો. હવે એના માટે બે સિસ્ટમ ઉપયોગ થાય છે, યાદ રાખો. એક છે ને, આમાં બતાવ્યું ન હોય પણ 33 કેવી આવે ત્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં વચ્ચે એક બ્લોક આવી જાય ટ્રાન્સફોર્મર. એ શું કરે? 33 કેવી બાય 600 વોલ્ટ કરી નાખે, અથવા તો 33 કેવી બાય 300 વોલ્ટ કરી નાખે. હવે એ કેવા હોય? ટ્રાન્સફોર્મરમાં હતા એટલે એસી જ હોય. એ વોલ્ટેજ જ્યારે સ્ટેપ ડાઉન થઈ જાય ને પછી એને અહીંયા દેવામાં આવે. આ પહેલી સિસ્ટમ. બીજી સિસ્ટમ આવે, એને કહેવાય ચોપર્સ. ક્લિયર? ચોપર સર્કિટ. ચોપર છે ને સાદી ભાષામાં ડીસી નું ટ્રાન્સફોર્મર કહેવાય. ક્લિયર? ટ્રાન્સફોર્મરને આપણે ક્યારે ડીસી નથી આપતા. તો ડીસી ને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરવું હોય તો એ સર્કિટ નું નામ શું કહેવાય? તો કે ચોપર. તો ચોપર સર્કિટનો અહીંયા ઉપયોગ થાય. એ વધારે સારી રહેશે. ટ્રાન્સફોર્મરના ઉપયોગ કરવા કરતા ચોપર સર્કિટ વધારે સારી રહેશે. ક્લિયર? કારણ કે ટ્રાન્સફોર્મરમાં હીટ લોસ થોડો વધી જશે. આ સર્કિટ હશે ચોપર સર્કિટ, એમાં એટલો બધો હીટ લોસ નહીં થાય. ફાયદા શું છે? બેટર સ્પીડ, ટોર્ક કેરેક્ટરિસ્ટિક, લો મેન્ટેનન્સ, હાઈ એક્સેલરેશન, હાઈ રિટાર્ડેશન. આપણે કાલ ડિસ્કસ કર્યું હતું. સાવ સિમ્પલ છે. એકવાર કઈ ક્વેશ્ચન હોય તો જોઈ લ્યો. જાજા સબસ્ટેશન જોઈએ એ અલગ વાત છે. એસી સિસ્ટમ. હવે આપણે એસી સિસ્ટમ ડિસ્કસ કરી કે લો ફ્રીક્વન્સી સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. જો છોકરાઓ યાદ રાખજો, આ અત્યારે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન નો અર્થ શું થાય? કે ગમે એમ ડબ્બા સુધી તમે લોકોમોટિવ, ઇલેક્ટ્રિક લોકોમોટિવ સુધી તમારે પાવર પહોંચાડવો છે. આ ઈ ટોપિક હાલે છે. અત્યાર સુધીમાં આપણે કેટલા ટોપિક ચાલ્યા? તો કે કેટલા ટાઈપની પહેલા તો ટ્રેક્શનની સિસ્ટમ હોય, એના ફાયદા જોયા, ગેરફાયદા જોયા. હવે આપણે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન જોઈએ. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન નો સાદો અર્થ એ છે કે રેલવે ટ્રેક પર જે લોકોમોટિવ ચાલતું હોય એ લોકોમોટિવ સુધી પાવર કેવી રીતે પહોંચાડવો, અને પાવર કેવો હોય? એસી, ડીસી કે બે ભેગા? બરાબર. તો પેલો આપણો ડીસી સિસ્ટમ આપણે જોવાઈ ગયો. તો બીજું છે એસી સિસ્ટમ. એસી સિસ્ટમમાં ત્રણ છે, એમાં પેલું છે. બરાબર? યાદ યાદ છે ને બધાને? બરાબર. એમાં પેલું છે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. ક્લિયર? સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. હવે એમાં પણ એવી રીતે જો જે સપ્લાય આવતો હોય હાઈ વોલ્ટેજ 50 હર્ટ્ઝ, ક્લિયર, એને આપણે ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશનમાં આપી દેશું. ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશન એ પણ એક સબસ્ટેશનનો ટાઈપ છે, આપણે જોયો હતો. ટીએનડી ટાઈપ્સ ઓફ સબસ્ટેશન. નો ખ્યાલ હોય પાછું ટીએનડી નું ચેપ્ટર ખોલીને એકવાર જોઈ લેવાનું. ક્લિયર? એમાં વયું ગયું હોય અને પાછું વાંચવામાં આપણે નાના નહીં થઈ જાય. અમુકનું નોલેજ આપણે ઇન્ક્રીઝ કરશું. જ્યારે પણ એવું કાંઈ આવે ભવિષ્યમાં પણ અને ગમે ત્યારે, તોય આપણે આપણી જે ઓલ્ડ બુક્સ છે એને લઈને બેસવાનું, કોઈ એક કન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો. ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશનની અંદર જે ઉપયોગ થશે એને કહેવાય સાયક્લો કન્વર્ટર.
શું કહેવાય? સાયક્લો કન્વર્ટર. સાયક્લો કન્વર્ટર ઈ ફ્રીક્વન્સીને ઉપર નીચે કરે. ક્લિયર? હવે તમે એવી વસ્તુ ક્યાંય નહીં જોઈ હોય, બરાબર? ટ્રાન્સફોર્મર હોય વોલ્ટેજ કરંટ ને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરે, ફ્રીક્વન્સી ને પાવર કોન્સ્ટન્ટ રાખીને. આવું જ આપણે જોયું. ખબર પડી ને? ચોપર છે એ ડીસી ટુ ડીસી કન્વર્ટર છે, પણ અહીંયા તો છેલ્લે સુધી એસી જ છે, યાદ રાખો. હવે હું ટ્રાન્સફોર્મર મૂકવું તો 50 હર્ટ્ઝ ની 20 હર્ટ્ઝ 25 હર્ટ્ઝ તો ન કરી દે ને. તો એના માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશન, કે જેમાં ઇનપુટ ફ્રીક્વન્સી કંઈક અલગ હોય, આઉટપુટ ફ્રીક્વન્સી કંઈક અલગ હોય. ક્લિયર? લો ફ્રીક્વન્સી. ક્લિયર? આ બહુ ઓછી ફ્રીક્વન્સી કહેવાય. 16 મલ્ટીપ્લાય 2/3. ક્લિયર? આને એવી ફ્રીક્વન્સી કીધી છે, 16 મલ્ટીપ્લાય 2/3. આવી રીતે લખ્યું છે. 16 મલ્ટીપ્લાય 2/3 હર્ટ્ઝ ઓર 25 હર્ટ્ઝ, એટલે કે 50 હર્ટ્ઝ થી અડધી. તો ફ્રીક્વન્સી કન્વર્ટિંગ સબસ્ટેશન શું કરે? ફ્રીક્વન્સીને ઓછી ફ્રીક્વન્સી ઉપર લઈ જાય. લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. તો એની અંદર સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ થાય. એક જ એવી સર્કિટ છે સાયક્લો કન્વર્ટરની જે ફ્રીક્વન્સીને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરી શકશે. એકવાર ફ્રીક્વન્સી સ્ટેપ ડાઉન થઈ ગઈ પછી આપણે એને ક્યાં દઈ દેશું? લોકોમોટિવની અંદર, જ્યાં એસી સિરીઝ મોટર હશે. સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર હશે. ક્લિયર? આટલું બધાને. નેક્સ્ટ, આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. ક્લિયર? જો બ્લોક ડાયાગ્રામ ને સર્કિટ ડાયાગ્રામમાં ફેર હોય. ક્લિયર? આ બ્લોક ડાયાગ્રામ કહેવાય, આ સર્કિટ ડાયાગ્રામ કહેવાય. ક્લિયર? જો અહીં ઓવરહેડ કેબલ હોય, આવી રીતે ટ્રેનની ઉપરથી આવી રીતે ઓવરહેડ કેબલ જતો હોય, આમ ત્યાંથી આવી રીતે સપ્લાય લઈ લેવામાં આવે ઓવરહેડ કેબલમાંથી. જો આવી રીતે ટ્રેનના લોકોમોટિવ સુધી આવે. હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર. એનર્જી રિસીવર. આ એવી વસ્તુ છે, આ આપણે આગળ જતા ભણશું, પણ એને કહેવાય કરંટ કલેક્ટિંગ. હવે તમે વાયર સાથે અડાડીને પણ રાખી શકો, અથવા તો જો આ એનર્જી રિસીવર એવી વસ્તુ છે, 4 સેન્ટીમીટર જ આઘું રાખવાનું અને એવી કોઇલ રાખવાની. એટલે જે આનું ફ્લક્સ હશે ને, એસી છે બરાબર, એટલે એસીમાં તો સારું એવું ફ્લક્સ હોય, અલ્ટરનેટિંગ. તો એનું ફ્લક્સ હોય ને, એ આની સાથે લિંક થાય અને આ એનર્જી રિસીવ કરે, એટલે આને એનર્જી રિસીવર કીધું. પછી એનર્જી એકવાર રિસીવ કરી લીધું, 4 સેન્ટીમીટર જ આઘું, એટલે બહુ નાનો અંતર થયો કહેવાય વાયર કરતા. ક્લિયર? વાયરને એડું નથી, પણ વચ્ચે થોડીક જગ્યા છે. એટલે પેલા જનરેટર છે એ સપ્લાય કરીને આમ લઈ લે અને આ એનર્જી રિસીવ કરશે, પણ કઈ કોન્ટેક્ટ વગર, ફ્લક્સની મદદથી. મેગ્નેટિક ફિલ્ડ આની સાથે લિંક થાય. એટલે આપણે ભણ્યા હતા સેકન્ડ સેમેસ્ટર ડીસીસી, ડાયનામિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. જ્યારે કોઈ વાહક મેગ્નેટિક ફિલ્ડને કટ કરે ત્યારે એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. તો આ ચાલતું હશે તો આની અંદર એનર્જી રિસીવ થઈ જશે, પછી રેક્ટિફાયર એસી થી ડીસી કરશે અને ડીસી ટ્રેક્શન મોટરને દઈ દેવામાં આવશે. આ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ છે, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી સિસ્ટમ. આ બ્લોક ડાયાગ્રામ કહેવાય, આ સર્કિટ ડાયાગ્રામ કહેવાય, આખો સમજવા માટે. ખ્યાલ આવ્યું? આ હાઈ ફ્રીક્વન્સી એસી, એનોય આવશે બ્લોક ડાયાગ્રામ. રેડી? આવી રીતે ઈ વર્ક કરશે. સર, આ વ્હીલ કન્ડેન્સર પર એસી લખ્યાનો મતલબ શું છે? વ્હીલ પાસે, આ એસી લખેલું છે, એસી. હા, એટલે ઈ એસી ટ્રેક્શન સિસ્ટમ છે એનું લખ્યું છે ખાલી, બીજું કઈ નથી. આખી સિસ્ટમ છે હાઈ ફ્રીક્વન્સી એસી ટ્રેક્શન છે ને, એટલે ઈ ફોટા પાડવામાં છે ને આમ આવી ગયું છે ખાલી હા સર. એસી એસી ટ્રેક્શન. બાકી
પેલા અહીંયા એસી થી ડીસી થાય, હાઈ ફ્રીક્વન્સી એસી છે ઈ રેક્ટિફાયર, જો આ રેક્ટિફાયર છે ઈ ડીસી કરશે અને આને આપી દેશે વ્હીલને. તો સર લોકોમોટિવ તો આખું ડીસી ઉપર જ વર્ક કરે ને? હા, લોકોમોટિવ આખું ડીસી ઉપર વર્ક કરશે ફરજિયાત. આ બધી એવી સિસ્ટમ છે, યાદ રાખો, જ્યારે કોઈ પણ સિસ્ટમ ચલાવી એટલે એનો અર્થ એવો નથી કે આ અત્યારે ઉપયોગ થાય જ છે. આ એવી સિસ્ટમો છે બધી કે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી અત્યાર સુધી કેટલી સિસ્ટમ હતી. ક્લિયર? તમારે લેટેસ્ટ જોવી હોય તો આવડી આ સિસ્ટમ છે ને એ લેટેસ્ટ કહેવાય. તમને બતાવું. આ કાંડો સિસ્ટમ છે અને આ સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ. આ સિસ્ટમ છે ને કમ્પોઝિટ સિસ્ટમ, એ આપણી લેટેસ્ટ સિસ્ટમ છે, જે અત્યારે ઉપયોગ થાય છે ને એ આ કહેવાય. એટલે જ્યારે આપણે અલગ અલગ સિસ્ટમ સ્ટડી કરી તો એનો અર્થ એવો નથી કે આ અત્યારે ઉપયોગ થાય. આ અત્યારે થતી જ નથી ઉપયોગ એસી સિસ્ટમ, આ નથી થતી. ક્લિયર? આ તમને નોલેજ માટે હોય કે આવી રીતે શરૂઆતથી ધીમે ધીમે આપણે અહીંયા આ ફાઇનલ સિસ્ટમ સુધી આપણે પહોંચ્યા, અહીંયા સુધી. અત્યારે આપણે આ સિસ્ટમ ઉપર ચાલે છે, કમ્પોઝિટ સિસ્ટમ, એસી ટુ ડીસી. કમ્પોઝિટ એટલે એસી ડીસી બે ભેગું. કમ્પોઝિટ નો અર્થ શું થાય? બંને સાથે, એક સાથે, એને કહેવાય કમ્પોઝિટ સિસ્ટમ. આ સિસ્ટમ અત્યારે આપણી રિસન્ટ ઇલેક્ટ્રિકલમાં આપણી આ સિસ્ટમ ઉપર ચાલે છે, કે આપણે ડિસ્કસ કરશું. ક્લિયર? આનો બ્લોક ડાયાગ્રામ એ તમને બતાવી દઈશ સરસ રીતે. પણ આ આપણી સિસ્ટમ પાછા નામ કોઈ ભૂલી ન જતા. આટલી સિસ્ટમ છે. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. ઇલેક્ટ્રિફિકેશન નો સાદો અર્થ છે સપ્લાય પૂરો પાડવાનો. તો સપ્લાય કેટલી રીતે પૂરો પાડી શકાય? ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ. એસી સિસ્ટમમાં 3: સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ એસી સિસ્ટમ. અને કમ્પોઝિટ સિસ્ટમની અંદર બે એસી ને ડીસી બે ભેગા હોય, એની અંદર બે આવે છે, કાંડો સિસ્ટમ અને એસી ટુ ડીસી સિસ્ટમ. એમાં જે આ એસી ટુ ડીસી સિસ્ટમ ને કાંડો સિસ્ટમ વધારે ઉપયોગ થાય, પણ એમાં આ લાસ્ટ છે એ આપણી લેટેસ્ટ સિસ્ટમ છે. એટલે આવી રીતે આપણે આપણા ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન ટોપિકને ડેવલપમેન્ટ સુધી અહીંયા સુધી આપણે લઈ આવ્યા અને આ અત્યારે ઉપયોગમાં આવશે. આ આખા પહેલા ચેપ્ટરનો અર્થ જ એ છે કે કેમ આપણે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન કરશું અને કઈ ટ્રેક્શન મોટર છે એ બેસ્ટ રહેશે આપણા ટ્રેક્શન સિસ્ટમ માટે. જો આ તમને આ બધું સમજાવવામાં આવશે, સબ અર્બન રેલવે કોને કહેવાય, બધું આપણે આવશે. અને કઈ મોટરને ટ્રેક્શન મોટર તરીકે વાપરવી, તો ડીસી સિરીઝ મોટર. તો ડીસી સિરીઝ મોટર જ શું કામ ટ્રેક્શન મોટર તરીકે ઉપયોગમાં લીધી એનું પણ આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરવાનું હશે. નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે કાલે છે એમાં આપણો 100% આ ચેપ્ટર છે એ પૂરો થઈ જશે. આ ચેપ્ટર પૂરો થઈ જશે ઇઝીલી. પછી આપણે ચેપ્ટર 2 છે એ સ્ટાર્ટ કરશું. ક્લિયર? હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પેલા પૂછી લ્યો. કોઈને કઈ પણ પ્રકારનો ક્વેરી હોય, કઈ પણ ક્વેશ્ચન હોય